કોંગ્રેસ પ્રભારી ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકનું આગમન થયું। ગુજરાતમાં શું સ્થિતિ અંગે બેઠક કરીશું। કોંગ્રેસના નેતા સાથે ચૂંટણી હારના પરિણામ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા। ઘણા બધા પડકારોનો સામનો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। વર્ષ 2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું। કયા નેતા કઈ જવાબદારી લેશે તેવા મુદ્દાઓ પર આગળ વધીશું। વર્ષ 2027ની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી લાગી છે। અમે ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત કરી છે। आज जब ये बैठक यहाँ पर हो रही है तो इस बैठक में हम ये भी चीज़ को लेकर चर्चा करेंगे कि किस तरह से संगठन को और चुस्त दुरुस्त करने की आवश्यकता है, कौन नेता क्या जिम्मेदारी संभालेंगे, हर स्तर के हमारे इकाइयों को क्या क्या करने की आवश्यकता रहेंगी, उन तमाम चीज़ों को लेकर हम बातचीत करेंगे। हमें पूरी तरह से इस बात का एहसास है कि किस तरह की चुनौतियों का हमें मुकाबला करना है, लेकिन हम पूरे सोच समझकर हम 2027 की तैयारी में लगे हैं। अंबाजी में गब्बर रोपवे सेवा 6 दिवस बंद रहेशे। 3 मार्चथी 8 मार्च सुधी रोपवे सेवा बंद रहेशे। रोपवेनी वार्षिक मेन्टेनन्सनी कामगीरीना कारणे बंद कराशे। यात्रिकोनी सलामत अने सुरक्षा माटे आ निर्णय लेवामां आव्यो छे। यात्रिको पगथिया द्वारा दर्शन करी शकशे। 9 मार्चथी रोपवे सेवाओ राबेता मुजब शरू करशे। फरजियात हेल्मेटना नियमे महीसागरना एक व्यक्तिने मूंझवणमां मूकी दीधा। महीसागरना भाटपुરના ઝુંઝારસિંહના માથામાં કોઈ હેલ્મેટ ફિટ બેસતું જ નથી, જેના કારણે મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું નથી। વીરપુર તાલુકાના ભાટપુર ગામના ખલી તરીકે ઓળખાતા ઝુંઝારસિંહને કુદરતે એવી કદકાઠી આપી છે કે કોઈ હેલ્મેટ તેમના માથે ફિટ બેસતું નથી। તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું નથી, જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે। 4 વખત પોલીસનો દંડ ભરી ચૂકેલા ઝુંઝારસિંહ બારૈયા કરે તો શું કરે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકતા નથી। તેઓના માથા ઉપર હેલ્મેટ ન આવતા મૂંઝવણ અનુભવાઈ રહી છે। બીજી તરફ સરકાર પાસે અરજી પણ કરાઈ રહ્યા છે કે જ્યાં સુધી મારી સાઈઝનું હેલ્મેટ ન મળે ત્યાં સુધી મને છૂટછાટ આપવામાં આવે। પણ મારા માટે અઘરું છે, કારણ કે માથા પર મારે હેલ્મેટ આવતું નથી, એટલે મેં હેલ્મેટ પહેરી શકતું નથી। અને બાઇક બજારમાં લઈને જાઉં તો પોલીસ રોકી શકે છે, એટલે મને પોલીસનો બી ડર લાગે છે। એટલે સરકાર મારા માટે છૂટછાટ આપે એવી હું વિનંતી કરું છું। અને હેલ્મેટ માટે હું બાયડ, ગોધરા, લુણાવાડા, મોડાસા બધા ફરી ચૂક્યો, પણ અત્યાર સુધી મને હેલ્મેટ મળ્યું નથી। સાબરકાંઠા ખાતે વહાલી દીકરીઓના વિવાહ અંતર્ગત પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025નું આયોજન કરાયું છે। લગ્ન પહેલા જ પત્રિકા મુજબ કન્યાદાનમાં આપવાની તમામ વસ્તુઓનું વિતરણ કરાયું। કન્યાદાનને લગતી તમામ ચીજ વસ્તુઓ જિલ્લા સાંસદ સહિત